વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા પંચાયત કચેરી જર્જરિત હાલતમાં જોવા મળી આવતા તાલુકાના ધારાસભ્ય દ્વારા તેને નવીન બનાવવા માટે સરકારની ગ્રાન્ટમાંથી આશરે 3 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, જેને લઈ નવનિર્મિત બનેલી બિલ્ડિંગનું ગતરોજ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવતા નવીન બિલ્ડિંગ ખાતે સત્યનારાયણની કથા કરી પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી મામલતદાર ડીબી ગામિત, તાલુકા પંચાયતના પ્રમુખ રાજનભાઈ તડવી, ઉપપ્રમુખ રાકેશ પાટણવાડિયા, તાલુકા યુવા મોરચાના પ્રમુખ નિરભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ભાવેશ પટેલ, કેરુભાઈ ઠાકોર અને આગેવાનો હાજર રહ્યા હતા। તાલુકા પંચાયત બિલ્ડિંગ કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હોવાની જાણ ધારાસભ્ય શૈલેષ મહેતાને તાલુકા વિકાસ અધિકારી અને સભ્યો દ્વારા કરવામાં આવતા તેઓએ સરકારની ગ્રાન્ટમાંથી આશરે ₹3 કરોડ ઉપરાંતની ફાળવણી નવીન બિલ્ડિંગ માટે કરવામાં આવી હતી, જે નવીન બિલ્ડિંગ તૈયાર થઈ ચૂક્યા હોય તેનું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગતરોજ લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સભ્યો દ્વારા નવીન બિલ્ડિંગ ખાતે સત્યનારાયણની કથા કરી જાહેર જનતા માટે પંચાયત ભવન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। નવા પંચાયત બિલ્ડિંગમાં પ્રજા માટે તમામ પ્રકારની કામગીરી અંગે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે, હવે પછી કોઈને તકલીફ પડે એમ નથીનું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું। ગઈકાલે માનનીય મુખ્યમંત્રીના હસ્તે દરેક તાલુકા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમાં આજ રોજ ડભોઈ તાલુકા પંચાયતનું પણ જે ગઈકાલે લોકાર્પણ થયું હતું એના સંદર્ભે એ નવી જે ઇમારત બની છે ડભોઈ તાલુકા પંચાયતની, એમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે આજથી એનો બધો શુભ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। જે જૂની અમારી તાલુકા પંચાયત હતી તેમાં ઘણી તકલીફો હતી, લોકોને બેસવાની, પાર્કિંગની બધી અગવડ પડતી હતી। માનનીય ધારાસભ્ય શ્રી આપણા શૈલેષભાઈ મહેતા, જે સોટા સાહેબ તરીકે આપણે જાણીએ છીએ, તેઓના અથાગ પ્રયત્નોથી આ નવી તાલુકા પંચાયતનું બિલ્ડિંગનું કામ થયું છે અને તે અંદાજિત 3 કરોડ ને 10 લાખ રૂપિયાનો ખર્ચ થયેલ છે। તેમાં ફર્નિચર પણ આવી ગયું છે। તે સાથે સાથે અત્યારે ગ્રાઉન્ડની વ્યવસ્થા છે, પાર્કિંગની વ્યવસ્થા છે અને તાલુકા પંચાયત કચેરીમાં અલગ અલગ દરેકની ઓફિસ છે, જેવી રીતે કે ઉપપ્રમુખશ્રીનું, પ્રમુખશ્રીની, ઉપપ્રમુખશ્રીની દરેકની અલગ ઓફિસ છે, જેથી કરીને આવનાર લોકોને પોતાની કાર્ય માટે સગવડતા પડી રહે એ રીતનું બધું અહીંયા આયોજન કરેલ છે। બાજુમાં આપણે ફાયર સ્ટેશનની સુવિધા પણ છે, એટલે ભવિષ્યમાં કોઈ પણ તકલીફ થાય તો ફાયરની સુવિધા મેળવી શકાય એવું છે। સામે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડમાં પણ લોકોને અવરજવર છે, એટલે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સરસ છે અને બિલ્ડિંગ ઘણું સારું બનાવ્યું છે અને માન્ય ધારાસભ્યશ્રીને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમની મહેનતથી આ નવી ડભોઈ તાલુકા પંચાયતનું બાંધકામ થયું અને આજ રોજ એનું શુભારંભ થયો છે। વિકાસ ચતુર્વેદી સાથે CN24 ન્યૂઝ ડભોઈ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।